ટીવાય બીકોમ સેમેસ્ટર 5 ગુણોત્તર વિશ્લેષણ એમાં આજે આપણે એક એક્ઝામ્પલ જોઈશું. તારીખ એની રકમ જોઈએ. તારીખ 31/3/2019ના રોજ અવિચલ કંપની લિમિટેડમાંથી નીચેની જરૂરી વિગતો મળી છે. અહીં પાકો સરવૈયો આપવામાં આવ્યો નથી, પરંતુ એની જગ્યા પર આપણને અહીં બધી વિગતો આપવામાં આવી છે. તો વિગતો જોઈ લઈએ. તો વિગતોમાં છે પહેલું સરેરાશ સ્ટોક. તો સરેરાશ સ્ટોક જે આપવામાં આવ્યો છે એ છે 1,40,000 છે. એટલે અહીં આપણને શરૂ આખરનો એ રીતના નથી આપવામાં આવ્યો, પણ સરેરાશ સ્ટોક આપી દેવામાં આવ્યો છે. ત્યારબાદ રેલવે નૂર જકાત, એટલે બીજી રીતના કહીએ તો આપણે આ ખર્ચા છે. ત્યારબાદ સંચાલન ખર્ચા, બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવ્યો છે, દેવી હુંડી, લેણદારો, અગાઉથી ચૂકવેલ ખર્ચા, લેણી હુંડી, 8%ની જાહેર ડિપોઝિટ 2 લાખ. ત્યારબાદ દેવાદારો 4 લાખ. કાયમી મિલકતો આપવામાં આવી છે, અવાસ્તવિક મિલકતો, રાખી મૂકેલ કમાણી છે, ઇક્વિટી શેર મૂડી છે, પ્રેફરન્સ શેર મૂડી છે, ડિબેન્ચર છે. એટલે અહીં બે પ્રકારની શેર મૂડી છે અને ડિબેન્ચર જે છે એ લાંબા ગાળાની લોન કહેવાશે. એ પ્રમાણે 10% લોનમાં આવશે દેવા તરીકે. 10%ના યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની લોન આપવામાં આવી છે 4 લાખ. તો આ રીતના આપણને અલગ અલગ વિગતો આપવામાં આવી છે. પાકું સરવૈયું આપવામાં આવ્યું નથી. વધારાની માહિતીમાં જોઈએ તો વધારાની માહિતીની અંદર સંચાલન ગુણોત્તર 80%, ત્યારબાદ વ્યવસ્થિત ખરીદી 70% આપવામાં આવ્યું છે. એટલે કે સંચાલન ગુણોત્તર એક ગુણોત્તર આપવામાં આવ્યો છે 80%નો, અને બીજું વ્યવસ્થિત ખરીદી. અને વ્યવસ્થિત ખરીદી 70%. એનો મિનિંગ એવો થાય કે વેચેલ માલની પડતર એ વ્યવસ્થિત ખરીદી બરાબર વેચેલ માલની પડતર થશે. એટલે એ આપણને અહીં 70% આપવામાં આવ્યું છે. ત્યારબાદ ઉધાર વેચાણ અને રોકડ વેચાણનું પ્રમાણ 4:1 છે. એટલે કે 4 એ ઉધાર વેચાણ હોય તો 1 એ રોકડ વેચાણ થશે. ત્યારબાદ ઉધાર ખરીદી અને રોકડ ખરીદીનું પ્રમાણ આપવામાં આવ્યું છે 2:1. એટલે કે 2 જે છે એ ઉધાર ખરીદી અને 1 રોકડ ખરીદી થશે. ત્યારબાદ શરૂઆતનો સ્ટોક અને છેવટના સ્ટોકનું પ્રમાણ 2:5 છે. આપણને ઉપરની જે વિગતો આપવામાં આવી હતી તેમાં સરેરાશ સ્ટોક આપવામાં આવ્યો હતો 1,40,000. તો એ જે 1,40,000 છે એ ઉધાર ખરીદી અને શરૂઆતનો સ્ટોક અને છેવટના સ્ટોકનું જે પ્રમાણ છે 2:5, એ પ્રમાણે આપણને શરૂઆતનો અને છેવટનો સ્ટોક એમાંથી મળી શકશે. ત્યારબાદ કરવેરાનો દર આપવામાં આવ્યો છે 40%. તો આ બધી વિગતો છે અને એ આ વિગતોને આધારે જે ગણતરી કરવાની છે એમાં ગુણોત્તરોમાં એમાં પહેલો ગુણોત્તર છે કાચા નફાનો ગુણોત્તર, બીજો ચોખ્ખા નફાનો ગુણોત્તર, ત્રીજો રોકાયેલી મૂડી પર વળતરનો દર. રોકાયેલી મૂડી પર વળતરનો દર આવે એટલે આપણે જે ચોખ્ખો નફો શોધવાનો હોય છે એ વ્યાજ અને કરવેરા પહેલાંનો શોધવાનો રહેશે. ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર, ત્યારબાદ સ્ટોક ગુણોત્તર છે, દેવાદાર ગુણોત્તર અને લેણદાર ગુણોત્તર. દેવાદાર ગુણોત્તર છે એટલે આપણે ઉધાર વેચાણ જોઈશે, અને લેણદાર ગુણોત્તર છે એટલે ઉધાર ખરીદી પણ જોઈશે. તો આટલી વિગતો આપણે આ ગુણોત્તરની સાથે જરૂર પડશે. તો એના આધારે હવે આપણે એની ગણતરી જોઈશું. ગણતરીની શરૂઆત આપણે જે ગુણોત્તર આપવામાં આવ્યો છે સંચાલન ગુણોત્તર એનાથી કરશું. સંચાલન ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર વત્તા સંચાલન ખર્ચા ભાગ્યા વેચાણ ગુણ્યા 100. હવે આ જે આપણને સૂત્ર છે સંચાલન ગુણોત્તર આપવામાં આવ્યું છે, આપણા રકમની અંદર સંચાલન ગુણોત્તર આપણને આપવામાં આવ્યું છે, બીજું સંચાલન ખર્ચાની રકમ પણ આપવામાં આવી છે. ત્યારબાદ વેચાણ જે છે એ આપણને આપવામાં આવ્યું નથી. એટલે અહીંયા આપણને સંચાલન ગુણોત્તર અને સંચાલન ખર્ચ છે, વેચેલ માલની પડતર અને વેચાણ નથી. તો એના માટે આપણને એક વાક્ય અંદર આપવામાં આવ્યું છે કે વ્યવસ્થિત ખરીદી 70% છે. તો વ્યવસ્થિત ખરીદી એટલે વેચેલ માલની પડતર, એટલે વેચેલ માલની પડતર 70% થશે. તો એ વેચાણના 70% થશે. એટલે કે આ રીતના અંદર આપણે લખી શકાશે કે વ્યવસ્થિત ખરીદી બરાબર
70%. એને બીજી રીતના લખવું હોય તો વેચાણના 70%. અને વ્યવસ્થિત ખરીદી એટલે વેચેલ માલની પડતર. હવે અહીંયા વેચાણના 70% કહ્યું છે એટલે આપણે હવે ધારણા કરવી પડશે કે ધારો કે વેચાણ બરાબર એક્સ, કારણ કે આપણે પાસે વેચાણ નથી અને વેચાણના 70% કહ્યું છે બરાબર. એટલે જેના પણ ના કાં તો કરતા એવું કહ્યું હોય તો એને આપણે ધારણા કરતા હોય છે. એટલે કે ધારો કે વેચાણ એક્સ માટે વ્યવસ્થિત ખરીદી, બીજી રીતના કહીએ તો વેચેલ માલની પડતર. તો વ્યવસ્થિત ખરીદી વેચાણના 70%, એટલે કે એક્સના 70% થશે. અહીંયા આપણે એક્સ ધારણા કરી છે, એક્સના 70% કરવાના છે. એટલે 70/100 એટલે 0.7 અને એનો ગુણાકાર એક્સ સાથે કરશું એટલે 0.7 એક્સ. એટલે વ્યવસ્થિત ખરીદી આપણી જે આવશે એ 0.7 એક્સ. એટલે અહીંયા આપણે વેચેલ માલની જે પડતર લખી છે તો આ વ્યવસ્થિત એટલે જ વેચેલ માલની પડતર. એટલે હવે જે આ બધી વિગતો છે આપણે સૂત્રમાં મૂકશું. તો સંચાલન ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર વત્તા સંચાલન ખર્ચા ભાગ્યા વેચાણ ગુણ્યા 100. સંચાલન ગુણોત્તર આપવામાં આવ્યો છે 80%. એટલે અહીં માત્ર 80 લખાશે, કેમ કે ગુણ્યા અહીં જમણી સાઈડ પર 100 કર્યા છે એટલે અહીં 80 લખાશે. વેચેલ માલની પડતર, તો વેચેલ માલની પડતર માટે આપણે ઉપર અહીં ગણતરી ધારણા કરી છે કે એ જે છે 0.7x થશે. એટલે 0.7x લખાશે. પ્લસ સંચાલન ખર્ચા, તો સંચાલન ખર્ચ આપવામાં આવ્યો છે આપણને 4 લાખ રકમમાં આપવામાં આવ્યો છે. વેચાણ, તો વેચાણ માટે ધારણા કરી છે આપણે એક્સ ગુણ્યા 100. હવે આ જે એક્સ ભાગાકારમાં છે એ ડાબી બાજુ જશે તો 80 સાથે ગુણાકાર થશે અને આ જમણી સાઈડ પર ગુણ્યા 100 છે એ ડાબી બાજુ પર જશે એટલે ભાગ્યા 100 થશે. અને જમણી સાઈડ પર 0.7x વત્તા 4 લાખ. હવે અહીં સાદુરૂપ આપીએ તો 0.8 ગુણ્યા એક્સ એટલે કે 0.8x બરાબર 0.7x વત્તા 4 લાખ. હવે અહીં જમણી સાઈડ પર 0.7x છે તો એક્સ વાળી સંખ્યાઓને સાથે કરશું તો એને ડાબી બાજુ પર લાવશું એટલે 0.8x માઇનસ 0.7x. આ એક્સ 7x પ્લસ છે, ડાબી બાજુ જશે માઇનસ થઈ જશે. જમણી સાઈડ પર માત્ર રહેશે 4 લાખ. 0.8x માંથી 0.7x બાદ કરશું એટલે વધશે માત્ર 0.1x બરાબર જમણી સાઈડ પર 4 લાખ આવશે. હવે આ જે ડાબી બાજુ પર 0.1x છે એ બીજી બાજુ જશે એટલે ભાગાકારમાં આવશે 0.1x. હવે 4 લાખ ભાગ્યા 0.1 કરશું તો આવશે 40 લાખ. હવે આ જે 40 લાખ આવ્યા છે એ એક્સ બરાબર આવ્યા છે અને એક્સને આપણે વેચાણ તરીકે ધારણા કરી છે. માટે વેચાણ બરાબર એક્સ બરાબર 40 લાખ. હવે વેચાણ આપણને મળી ગયું છે, વેચેલ માલની પડતર એના આધારે આપણને મળશે. વેચેલ માલની પડતર એટલે કે બીજી રીતના કહીએ તો વ્યવસ્થિત ખરીદી. તો એના માટે એવું કહે છે કે વેચાણના 70%, વેચાણના 70% ઉપર આપણે જે ધારણા કરી હતી તે પ્રમાણે તો 40 લાખના 70% કરવાનું થશે તો એ આવશે 28 લાખ. એટલે અહીંયા આપણને વેચેલ માલની પડતર પણ મળી ગઈ. તો વેચેલ માલની પડતર મળી ગઈ છે તો એના આધારે આપણને કાચો નફો મળશે. તો કાચો નફો, તો કાચા નફાનું સૂત્ર છે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. હવે વેચાણ આપણે ઉપર શોધ્યું છે 40 લાખ માઇનસ વેચેલ માલની પડતર 28 લાખ
બાદ કરતા આવશે 12 લાખ. તો આ પ્રમાણે આપણને અહીં જે છે કાચો નફો મળશે. બીજું કે હવે આપણી પાસે વેચાણ છે, તો વેચાણના આધારે આપણને ઉધાર વેચાણ મળશે. દેવાદાર ગુણોત્તરની અંદર એ જરૂર પડતી હોય છે. તો એના માટે કુલ વેચાણ બરાબર 40 લાખ. હવે ઉધાર, તો આપણને જે પ્રમાણ આપવામાં આવ્યું છે ઉધાર અને રોકડનું, એ જે છે 4:1, એટલે કે 4 એ ઉધાર વેચાણ થશે અને રોકડ જે છે એ આવશે 1. આપણને સૂત્રની અંદર ઉધાર વેચાણની જરૂર પડે છે, એટલે અહીંયા આપણે માત્ર ઉધાર વેચાણ શોધશું. ટોટલ છે 40 લાખ અને પ્રમાણ છે 4:1. 4:1 છે એટલે કે 4 ભાગ ઉધાર છે, તો ભાગાકારમાં 4 + 1 એટલે કે ભાગાકારમાં 5 લખાશે. એટલે ઉધાર વેચાણ જે આવશે એ છે 32 લાખ. તો અહીંયા આપણને ઉધાર વેચાણ મળી ગયું. હવે સંચાલન ખર્ચ ઉપરથી સંચાલન ખર્ચ આપવામાં આવ્યો છે અને કાચો નફો પણ આપણને મળ્યો છે. તો સંચાલન ખર્ચ ઉપરથી આપણે કરવેરા પહેલાનો નફો શોધશું. તો સૂત્ર લખાશે સંચાલન ખર્ચ બરાબર, તો સંચાલન ખર્ચ બરાબર કાચો નફો માઇનસ કરવેરા પહેલાનો ચોખ્ખો નફો. સંચાલન ખર્ચ આપવામાં આવ્યા છે 4 લાખ. કાચો નફો હમણાં આપણે શોધ્યો છે 12 લાખ માઇનસ કરવેરા પહેલાનો ચોખ્ખો નફો શોધવાનો છે. હવે આ માઇનસ છે તો આપણે ડાબી બાજુ પર લઈ આવશું એટલે પ્લસ થઈ જશે, અને આ 4 લાખ છે એને જમણી બાજુ પર લઈ જશું એટલે માઇનસ થઈ જશે. એટલે આ રીતના લખાશે કરવેરા પહેલાનો ચોખ્ખો નફો બરાબર 12 લાખ એ જમણી સાઈડ પર હતા અને જમણી સાઈડ પર છે એટલે એનું ચિહ્ન બદલાશે નહીં, પરંતુ 4 લાખ જે છે એ ડાબી બાજુથી જમણી બાજુ પર આવશે એટલે આ પ્લસ છે તો અહીં માઇનસ થઈ જશે. એટલે કરવેરા પહેલાનો જે ચોખ્ખો નફો છે એ આવશે 8 લાખ. હવે આ કરવેરા પહેલાનો છે તો એમાંથી આપણે કરવેરા બાદ કરશું તો આપણને કરવેરા બાદનો મળશે. તો આપણને જે રકમ આપવામાં આવી હતી એની અંદર કરવેરાનો દર આપવામાં આવ્યો હતો વધારાની વિગતની અંદર 40%, એટલે માઇનસ કરવેરા 40%, એટલે કે એ 8 લાખના 40% કરવાના થશે. એટલે 8 લાખના 40% આવશે 3,20,000. 8 લાખમાંથી 3,20,000 કરવેરા બાદ કરશું એટલે આવશે 4,80,000. એને કહેવાશે વ્યાજ કરવેરા બાદનો ચોખ્ખો નફો. વ્યાજ કરવેરા બાદનો ચોખ્ખો નફો 4,80,000. હવે આપણા જે ગુણોત્તરો શોધવાના છે એમાં રોકાયેલી મૂડી પર વળતરનો દર પણ શોધવાનો છે અને એની અંદર આપણને જે ચોખ્ખો નફો જોઈએ છે એ વ્યાજ અને કરવેરા પહેલાંનો જોઈએ. અહીંયા આપણે પાસે કરવેરા પહેલાંનો છે તો એની અંદર જો વ્યાજ પ્લસ કરશું તો આપણને વ્યાજ અને કરવેરા પહેલાંનો મળશે. એટલે અહીંયા આપણે એની સાથે જ એની ગણતરી પણ કરશું. તો વ્યાજ કરવેરા પહેલાનો ચોખ્ખો નફો એ આપણે શોધવાનું છે, એ પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો એમાંથી વ્યાજ કરવેરા પહેલાનો ચોખ્ખો નફો છે તો એમાંથી આપણે વ્યાજ બાદ કરવાનું આવશે, તો માઇનસ વ્યાજ. તો વ્યાજ કયા કયામાંથી આવશે, તો જેટલી પણ આપણે લાંબા ગાળાની લોન કે એવું લીધું હોય અથવા ડિબેન્ચર હોય જેના પર વ્યાજ ચૂકવવાનું થતું હોય તો એ આપણે અહીં એનું વ્યાજ બાદ કરવાનું આવશે. તો પહેલી વિગત જે છે એ છે 8%ની જાહેર ડિપોઝિટ. એ પણ આપણે લાંબા ગાળાનું એના પર વ્યાજ ચૂકવવાનું થતું હોય છે, દેવું હોય છે. તો એ છે 2 લાખ અને એનો દર જે છે એ છે 8%.
એટલે એનું વ્યાજ જે છે એ આવશે 16,000. ત્યારબાદ સેકન્ડ બીજું જે છે એ છે 10%ના ડિબેન્ચર્સ. તો 10%ના ડિબેન્ચર્સ જે છે એ છે 4 લાખ અને એના 10% એટલે આવશે 40,000. ત્રીજું જે છે એ આપણને આપવામાં આવ્યું છે લોન 10%ની યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની લોન. એ પણ લાંબા ગાળાનું દેવું થશે અને એ રકમ પણ 4 લાખ છે અને એના 10% કરશું એટલે આવશે 40,000. એટલે આ 3 વ્યાજ જે છે એનો સરવાળો થશે 96,000. એટલે આ વ્યાજ બાદ કર્યું છે એટલે અહીં જે નફો આવશે એ વ્યાજ બાદ ચોખ્ખો નફો. એને બીજી રીતના કહીએ તો કરવેરા પહેલાનો ચોખ્ખો નફો. કરવેરા પહેલાનો. અને અહીંયા આપણે ઉપર જે છે એ કરવેરા પહેલાનો ચોખ્ખો નફો શોધ્યો હતો 8 લાખ. આ જે છે એ કરવેરા પહેલાનો ચોખ્ખો નફો છે. તો અહીં આપણાથી લખાશે 8 લાખ. હવે આપણને જે રકમ જોઈએ છે ઉપરની જોઈએ છે એટલે કે અહીંયા આપણે જે વ્યાજ કરવેરા પહેલાનો ચોખ્ખો નફો હતો એમાંથી વ્યાજ બાદ કર્યા બાદ આ રકમ આવે છે. તો ઉપરની રકમ જોઈતી હોય તો આ 8 લાખની અંદર વ્યાજ પ્લસ કરશું એટલે કે 8 લાખ પ્લસ 96,000 કરશું તો ઉપરની રકમ મળશે. એટલે અહીં જે છે વ્યાજ કરવેરા પહેલાનો નફો જે છે એ આવશે 8,96,000 એટલે કે 8 લાખ પ્લસ વ્યાજ જે છે એ પ્લસ કરીને આપણને ઉપરનો રકમ મળતી હોય છે. હવે આને જો આપણે ચેક કરવું હોય તો આના પછી કરવેરા પહેલાનો ચોખ્ખો નફો છે એમાંથી આપણે બાદ કરવેરા 40%. અહીંયા આપણે ગણતરી કરી છે એ છે 3,20,000 અને બાદ કરતા 4,80,000. એટલે અહીં જે આવશે છેલ્લે એ વ્યાજ કરવેરા. અહીં આપણે કરવેરો બાદ કર્યો છે એટલે હવે લખાશે વ્યાજ કરવેરા બાદનો ચોખ્ખો નફો. તો અહીં આપણે નોર્મલી જે વિગતો આપણને આપવામાં આવે છે વધારે માહિતી એમાંથી આપણે આટલી વિગતો શોધી છે. અલગ અલગ વેચાણ છે, વેચેલ માલની પડતર, કાચો નફો, ત્યારબાદ કરવેરા પહેલાનો ચોખ્ખો નફો, કરવેરા બાદનો ચોખ્ખો નફો, આટલી વિગતો મળી છે. હવે આપણે ગુણોત્તરોની શરૂઆત કરશું અને એમાં જો કોઈ વિગત ખૂટતી હોય તો આપણે એની ગણતરી ત્યાં આગળ થઈ શકશે. તો પહેલો ગુણોત્તર જે છે એ છે કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તર તેનું સૂત્ર છે કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. કાચો નફો તો કાચો નફો આપણે શોધ્યો હતો 12 લાખ ભાગ્યા વેચાણ તો વેચાણ શોધ્યું હતું 40 લાખ ગુણ્યા 100 એટલે કાચો નફો આવશે 30%. એટલે અહીંયા આપણને કાચો નફો મળી ગયો. બીજો ગુણોત્તર જે છે એ છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખા નફાનો ગુણોત્તર જોઈએ તો એનું સૂત્ર આવશે ચોખ્ખો નફો. અને અહીં ધ્યાનમાં રાખવાનું કે આ વ્યાજ વેરા બાદનો આવે. ચોખ્ખો નફો તો લેવાનો છે પણ વ્યાજ વેરા બાદનો જે રકમ હોય એ લેવાની છે ભાગ્યા વેચાણ ગુણ્યા 100. ચોખ્ખો નફો વ્યાજ અને વેરા બાદનો તો અહીંયા આપણે શોધ્યો છે 4,80,000 ભાગ્યા વેચાણ તો વેચાણ આપણે શોધ્યું હતું 40 લાખ ગુણ્યા 100 એટલે આવશે 12%. તો અહીંયા આપણને ચોખ્ખો નફો મળી ગયો છે. હવે ત્રીજો ગુણોત્તર જોઈએ એ છે રોકાયેલી મૂડી પર વળતરનો દર બરાબર ચોખ્ખો નફો. હવે અહીં ધ્યાનમાં રાખવાનું છે કે ચોખ્ખો નફો એ કયો લેવાનો તો વ્યાજ વેરા પહેલાનો
રોકાયેલી મૂડી પર વળતરનો દર શોધતા હોય ત્યારે ચોખ્ખો નફો વ્યાજ અને વેરા પહેલાનો લેવાશે ભાગ્યા રોકાયેલી મૂડી ગુણ્યા 100. આ સૂત્ર છે. હવે ચોખ્ખો નફો તો આપણી પાસે છે, વ્યાજ અને વેરા પહેલાનો આપણે શોધ્યો છે ગણતરીની અંદર, તો એ છે 8,96,000 ભાગ્યા રોકાયેલી મૂડી આપણી પાસે નથી, તો એની ગણતરી કરવી પડશે. તો રોકાયેલી મૂડી શોધવા માટે આપણે જે સ્ટેપ છે એમાં પહેલું આવશે શેર મૂડી. તો શેર મૂડીમાં જોઈએ તો બે પ્રકારની શેર મૂડી છે. એક છે ઇક્વિટી શેર મૂડી. એક્ઝામ્પલ જે રકમ આપવામાં આવી છે એની અંદર જણાવ્યું છે બે પ્રકારની શેર મૂડી છે. એક છે ઇક્વિટી શેર મૂડી, એની રકમ છે 10 લાખ, અને બીજું જે છે એ છે 10% પ્રેફરન્સ શેર મૂડી, અને એની કિંમત આપવામાં આવી છે 6 લાખ. એટલે બે શેર મૂડી જે છે શેર મૂડી છે એનો સરવાળો આવશે 16 લાખ. હવે શેર મૂડીની અંદર અનામત વધારો પ્લસ કરવાનો રહેશે. અનામત વધારો, તો અનામત વધારાની અંદર માત્ર એક જ એન્ટ્રી છે, રાખી મૂકેલી કમાણી. એ આપણો અનામત વધારો ગણાશે. તો રાખી મૂકેલી કમાણી જે છે એ છે 6,40,000. પ્લસ કરશું એટલે આવશે 22,40,000. હવે શેર મૂડીની અંદર અનામત વધારો પ્લસ કરવાનો, એમાંથી અવાસ્તવિક મિલકતો બાદ કરવી. અવાસ્તવિક મિલકતો, તો અવાસ્તવિક મિલકતોની અંદર આપણી પાસે એક મિલકત છે અવાસ્તવિક મિલકતમાં, અને એની કિંમત થશે 40 લાખ. આપણને જે રકમ આપવામાં આવી હતી એની અંદર અવાસ્તવિક મિલકતો સીધી જ આપવામાં આવી હતી 40 લાખ. તો અહીં આપણે અવાસ્તવિક મિલકત જે છે એ 40 લાખ બાદ કરી છે. એટલે અવાસ્તવિક મિલકતો 40 લાખ બાદ કરવાની રહેશે, એટલે આવશે 22 લાખ. હવે શેર મૂડી પ્લસ અનામત વધારો માઇનસ અવાસ્તવિક મિલકતો, એ ત્યારબાદ જે રકમ મળે એને આપણે માલિકી ભંડોળ કહેવાશે, અથવા બીજી રીતના કહીએ તો એને શેર હોલ્ડરોના ભંડોળ પણ કહેવાય. અને આ જે માલિકી ભંડોળ છે એની અંદર પ્લસ લાંબા ગાળાના દેવા કરવામાં આવે તો આપણને રોકાયેલી મૂડી મળતી હોય છે. તો આપણો જે એક્ઝામ્પલ છે એની અંદર જે લાંબા ગાળાના દેવા આપવામાં આવે છે, એક તો 8%ની જાહેર ડિપોઝિટ, એ આપણે લાંબા ગાળાનું દેવું ગણાશે. તો એ પહેલી રકમ છે 2 લાખ. બીજું જે છે એ 10%ના ડિબેન્ચર, એ પણ લાંબા ગાળાના દેવા ગણાશે, અને એ આપવામાં આવ્યા છે 4 લાખ. ત્રીજું જે છે એ 10%ની યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની લોન છે, અને એ જે રકમ આપવામાં આવી છે તો એ પણ 4 લાખ છે. એટલે લાંબા ગાળાના દેવા ટોટલ જે છે એ આપણે આવશે 10 લાખ. હવે માલિકી ભંડોળ 22 લાખ પ્લસ લાંબા ગાળાના દેવા જે છે એ 10 લાખ કરશું તો ટોટલ આવશે 32 લાખ. તો આ 32 લાખ જે છે એ રોકાયેલી મૂડી ગણાશે, જે આપણને ઉપરોક્ત જે ગુણોત્તર છે એની અંદર જરૂર છે. તો રોકાયેલી મૂડી પર વળતરના દરની અંદર છેદમાં રોકાયેલી મૂડી લખાશે 32 લાખ ગુણ્યા 100. એટલે હવે જે એનો ટકાવારી આવશે એ છે 28%. એટલે રોકાયેલી મૂડી પર વળતરનો દર જે છે એ 28% આવશે. હવે ત્રીજો ગુણોત્તર મળી ગયો. ચોથો ગુણોત્તર જોઈએ તો ચોથો ગુણોત્તર જે છે એ છે
ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર બરાબર ચોખ્ખો નફો. તો ચોખ્ખો નફો વ્યાજ વેરા બાદ આ લેવાશે. એમાંથી ઇક્વિટી શેર મૂડી પર છે એટલે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ એ બાદ કરવાનું થશે. એટલે ચોખ્ખો નફો માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ભાગ્યા ઇક્વિટી શેર મૂડી પર કયું છે એટલે છેદમાં લખાશે ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. હવે ચોખ્ખો નફો, તો ચોખ્ખો નફો આપણી પાસે છે વ્યાજ વેરા બાદનો, એ છે 4,80,000. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ નથી, તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડની ગણતરી કરીએ. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ, તો પ્રેફરન્સ શેર મૂડી છે 6 લાખની અને એના પર જે ડિવિડન્ડનો દર જે છે એ છે 10%. 10%ની પ્રેફરન્સ શેર મૂડી છે એટલે તો 6 લાખને 10% કરશું એટલે આવશે 60 લાખ. એટલે અહીંયા આપણે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદ કરવાના જે છે તેમાં લખાશે 60,000 ભાગ્યા ઇક્વિટી શેર મૂડી જે છે એ છે 10 લાખ ગુણ્યા 100 એટલે 4,20,000 ભાગ્યા 10 લાખ ગુણ્યા 100 એટલે આવશે 42%. આ 42% જે આવ્યો છે એ આપણો ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર. તો અહીંયા આપણને આ ચોથો ગુણોત્તર પણ મળી ગયો. હવે પાંચમો ગુણોત્તર. તો પાંચમો ગુણોત્તર જે છે એ છે સ્ટોક ગુણોત્તર. તો સ્ટોક ગુણોત્તરનું સૂત્ર છે વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. હવે વેચેલ માલની પડતર તો એ આપણે શોધી હતી, તો વેચેલ માલની પડતર છે 28 લાખ ભાગ્યા સરેરાશ સ્ટોક પણ આપણને રકમની અંદર વિગતમાં આપવામાં આવ્યો હતો, તો 1,40,000 એટલે આવશે 20. તો આ જે 20 છે એ સ્ટોક ગુણોત્તર છે એટલે ગુણ્યા 100 પણ નથી, એટલે સ્ટોક ગુણોત્તરની અંદર 20ની પાછળ લખાશે વખત, એટલે કે સ્ટોકમાં ફેરફાર જે છે એ 20 વખત થતો હશે. એટલે આ આપણને સ્ટોક ગુણોત્તર મળી ગયો. ત્યારબાદ 6 નંબર ઉપર દેવાદાર ગુણોત્તર. તો દેવાદાર ગુણોત્તરનું સૂત્ર છે દેવાદાર પ્લસ લેણી હુંડી ભાગ્યા ઉધાર વેચાણ ગુણ્યા એના જે દિવસો હોય તે. તો અહીંયા આપણને 360 દિવસ સૂત્રની અંદર ગુણોત્તરની અંદર આપવામાં આવ્યા હતા રકમમાં, તો અહીંયા આપણે 360 દિવસ લીધા છે. હવે દેવાદાર જે છે અને લેણી હુંડી છે એ આપણને આપવામાં આવ્યો છે વિગતની અંદર, તો 4 લાખ પ્લસ લેણી હુંડી છે 80,000 ભાગ્યા ઉધાર વેચાણ આપણે શરૂઆતની ગણતરીમાં શોધ્યું હતું, તો એ છે 32 લાખ ગુણ્યા 360. હવે આનું સાદુરૂપ આપશું તો એ આવશે 54 અને દેવાદાર ગુણોત્તર છે એટલે એમાં આવશે લખાશે દિવસ. 4 લાખ વત્તા 80,000 એટલે 4,80,000 ભાગ્યા 32 લાખ ગુણ્યા 360 એટલે 54 આવશે અને દેવાદાર ગુણોત્તર એટલે 54 દિવસ લખાશે. હવે એના પછીનો જે ગુણોત્તર છે એ 7 નંબર છે લેણદાર ગુણોત્તર. તો લેણદાર ગુણોત્તરનું જે સૂત્ર છે એ છે લેણદારો પ્લસ દેવી હુંડી ભાગ્યા ઉધાર ખરીદી ગુણ્યા એના પણ 360 દિવસ આપવામાં આવ્યા છે. હવે લેણદાર અને દેવી હુંડી જે છે એની વિગતો આપણને રકમની અંદર આપવામાં આવી છે. તો લેણદારો જે છે એ છે 2 લાખ
પ્લસ દેવી હુંડી જે છે એ 1,84,000 આપવામાં આવેલ છે. ઉધાર ખરીદી એ આપવામાં આવેલ નથી, તો એ આપણે શોધવું પડશે ગુણ્યા 360 દિવસ. તો સૌપ્રથમ આપણે હવે આ જે ઉધાર ખરીદી માટેની ગણતરી કરશું. તો ઉધાર ખરીદી માટે જે છે એ આપણને સીધે સીધું આપવામાં આવ્યું નથી, તો એના માટે આપણે વ્યવસ્થિત ખરીદી આપણે શોધેલું છે. એટલે કે વ્યવસ્થિત ખરીદી જે છે એને વેચેલ માલની પડતર કહેવાય. તો વેચેલ માલની પડતર અથવા વ્યવસ્થિત ખરીદી છે 28 લાખ, અને એનું સૂત્ર જે છે એ છે શરૂનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખો સ્ટોક. પણ જ્યારે ખરીદીના ખર્ચા આપવામાં આવ્યા હોય તો એનું સૂત્ર આ રીતના થશે: શરૂનો સ્ટોક વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. તો હવે આપણને જે આપણી રકમ છે એની અંદર રકમની અંદર ઉધાર ખરીદી અને રોકડ ખરીદીનું પ્રમાણ આપવામાં આવ્યું હતું 2:1. એ ખરીદી આપણને આપવામાં આવી નથી. અને બીજું કે જે ખરીદીના ખર્ચા છે, તો આ રેલવે નૂર અને જકાત જે છે એ આપણા ખરીદીના ખર્ચા કહેવાશે. તો અહીં આપણને આ એક ખરીદીનો ખર્ચો આપવામાં આવે છે, બીજો કોઈ ખર્ચો છે નહીં, પણ રેલવે નૂર અને જકાત જે છે એ ખરીદીનો ખર્ચો છે, તો એ આપણને અહીં જરૂર પડશે. હવે આપણી પાસે વ્યવસ્થિત ખરીદી છે, એટલે કે વેચેલ માલની પડતર છે, બરાબર. ત્યારબાદ આપણે જો શરૂઆતનો સ્ટોક અને આખરનો સ્ટોક મળી જતો હોય તો એ આપણને આના આધારે ઉધાર ખરીદી એ આપણને મળી શકશે. તો સૌપ્રથમ જે છે એ આપણે શરૂનો સ્ટોક અને આખરનો સ્ટોક શોધવો પડશે. તો એ કઈ રીતના મળશે? તો એક બીજી વિગત આપણને આપવામાં આવી છે કે સરેરાશ સ્ટોક છે 1,40,000. તો આ 1,40,000 સરેરાશ સ્ટોક ઉપરથી આપણે શરૂઆતનો સ્ટોક અને છેવટના સ્ટોકનું જે પ્રમાણ આપવામાં આવ્યું છે 2:5, તો આનો ઉપયોગ કરીને આપણે સરેરાશ સ્ટોકમાં મૂકશું. તો એના આધારે આપણને શરૂઆતનો અને આખરનો સ્ટોક મળશે. એના આધારે પછી આપણે વેચેલ માલની પડતરમાં મુકાશે, તો એના આધારે આપણને ખરીદી મળશે. અને ત્યારબાદ ખરીદીમાંથી આપણે એમાંથી જે બે ભાગ આપવામાં આવ્યા છે કે ખરીદીનું પ્રમાણમાં ઉધાર ખરીદી અને રોકડ ખરીદી 2:1 છે, તો ત્યારબાદ આપણને ઉધાર ખરીદી મળશે. એટલે સૌ પ્રથમ આપણે શરૂઆતનો અને છેવટનો સ્ટોક શોધશું સરેરાશ સ્ટોકના આધારે. તો ગણતરી જોઈએ. ધારો કે શરૂનો સ્ટોક 2x, એનું પ્રમાણ જે આપવામાં આવ્યું છે 2:5, એટલે શરૂનો સ્ટોક છે 2x અને આખરનો સ્ટોક એ થશે 5x. હવે આપણને જે છે એ સરેરાશ સ્ટોક આપવામાં આવે છે, તો સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક પ્લસ આખર સ્ટોક ભાગ્યા 2. સરેરાશ સ્ટોક જે છે એ આપવામાં આવ્યો છે 1,40,000 સરેરાશ સ્ટોક. આ વિગત આપવામાં આવી છે રકમની અંદર. શરૂના સ્ટોક માટે અહીંયા આપણે ધારણા કરી છે કે 2x પ્લસ આખર સ્ટોક છે એ છે 5x ભાગ્યા 2. હવે ભાગાકારમાં છે એ ડાબી બાજુ જશે, એટલે કે 1,40,000 ગુણ્યા 2 કરવાના થશે, અને અહીં 2x વત્તા 5x એટલે આવશે 7x. હવે અહીં આવશે 2,80,000. આ ગુણાકારમાં 7 છે, બીજી બાજુ જશે તો ભાગાકારમાં 7 લખાશે અને અહીં x. હવે 2,80,000 ભાગ્યા 7 કરશું તો આવશે 40,000 બરાબર x. હવે આપણને જે વિગત જોઈએ છે એ શરૂનો અને આખરનો સ્ટોક જોઈએ છે, તો એના માટે શરૂનો સ્ટોક, તો શરૂના સ્ટોક માટે આપણે અહીં ધારણા કરીએ તો 2x, એટલે કે 2 ગુણ્યા x બરાબર 40,000, એટલે કે ગુણ્યા 40,000 એટલે આવશે 80,000. ત્યારબાદ આખરનો સ્ટોક બરાબર એના માટે આપણે ધારણા કરી હતી 5x, એટલે કે 5 ગુણ્યા x બરાબર 40,000 એટલે આવશે 2 લાખ. હવે એને વેરીફાઈ કરી લેવાનું કે આ બંનેનો જે આપણો
ટોટલ જે છે એ અહીંયા આપણો 2,80,000 પ્રમાણે થઈ જાય છે. એટલે શરૂનો સ્ટોક અને આખોનો સ્ટોક જે છે એ આપણો 80,000 અને 2 લાખ છે થઈ જશે. હવે આનો ઉપયોગ આપણે વ્યવસ્થિત ખરીદી એટલે કે વેચેલ માલની પડતરમાં કરશું અને ખરીદી શોધશું. તો વેચેલ માલની પડતર, બીજી રીતના કહીએ તો વ્યવસ્થિત ખરીદી. તો એના માટે શરૂનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા. અહીંયા આપણને બધી વિગતો છૂટક આપવામાં આવી છે અલગ અલગ, અને એમાં ખરીદીના ખર્ચા છે એટલે આપણે પ્લસ કર્યું છે. નોર્મલી જ્યારે આપણને પાકું સરળને બધું આપવામાં આવતું હોય ત્યારે શરૂનો સ્ટોક ખરીદી અને માઇનસ આખા સ્ટોકથી મળી જતું હોય છે. પણ જ્યારે પણ આપણને ખરીદીના ખર્ચા આપવામાં આવ્યો ત્યારે એને ધ્યાનમાં લેવાનું હોય છે. લાસ્ટમાં માઇનસ આખર સ્ટોક. હવે વેચેલ માલની પડતર એ આપણે શોધી હતી એ છે 28 લાખ. શરૂનો સ્ટોક તો હમણાં આપણે શોધ્યો છે 80,000 પ્લસ ખરીદી, તો ખરીદી આપણે શોધવાની છે, પ્લસ ખરીદીના ખર્ચા તો એ આપણને આપવામાં આવ્યો છે રકમની અંદર 40,000 માઇનસ આખા સ્ટોક તો હમણાં આપણે શોધ્યો છે 2 લાખ. હવે આ 28 લાખ અહીં છે, આ જમણી બાજુ પર પ્લસ 80,000 છે, ડાબી બાજુ પર આવશે એટલે માઇનસ થશે, માઇનસ 80,000. આ પણ 40,000 પણ પ્લસ છે એ પણ માઇનસ થશે. આ 2 લાખ માઇનસ છે એ પ્લસ થઈ જશે, પ્લસ 2 લાખ બરાબર. અહીંયા આપણે જે શોધવાનું હતું જમણી બાજુ પર એ ત્યાં જ રહેશે ખરીદી. હવે આ બધાનું સાદુરૂપ આપતા આવશે એટલે કે 28 લાખમાંથી માઇનસ 80,000 માઇનસ 40,000 પ્લસ 2 લાખ કરશું તો એ આવશે 28,80,000 બરાબર ખરીદી. એટલે અહીંયા આપણને ખરીદી મળી ગઈ છે. અને ખરીદીનું જે આપણને વાક્ય આપવામાં આવ્યું હતું એની અંદર ઉધાર ખરીદી અને રોકડ ખરીદી એનું જે પ્રમાણ હતું એ 2:1, એટલે કે કુલ ખરીદીમાં 2 ભાગ એ ઉધાર ખરીદી છે અને 1 ભાગ રોકડ ખરીદી છે. આપણને ઉધાર ખરીદીની જરૂર છે તો આપણે એની જ ગણતરી કરશું. 28,80,000 ગુણ્યા 2/3, 2:1 છે એટલે કે 28,80,000 ગુણ્યા 2 ભાગ્યા 3 કરશું તો 19,20,000 આવશે. તો અહીંયા આપણને આ જે ઉધાર ખરીદી મળી ગઈ છે જે આપણને લેણદાર ગુણોત્તરમાં જરૂરી છે. તો હવે આ રકમ આપણે ઉધાર ખરીદીની લેણદાર ગુણોત્તરમાં લખશું. તો અહીંયા ઉધાર ખરીદી છેદમાં લખાશે 19,20,000. હવે એનું સાદુરૂપ આપવાનું થશે એટલે કે 2 લાખ વત્તા 1,84,000 ભાગ્યા 19,20,000 ગુણ્યા 360 દિવસ કરશું તો આવશે 72. અને લેણદાર ગુણોત્તર છે એટલે એની સાથે લખાશે દિવસો, એટલે કે લેણદાર ગુણોત્તર એ આવશે 72 દિવસો. તો અહીં જે આપણને એક્ઝામ્પલની અંદર 7 ગુણોત્તર શોધવા કહ્યા હતા તે આપણને 7 ગુણોત્તર મળી ગયા છે.